શું 500 રૂપિયાની નોટ ખરેખર બંધ થવાની છે? શું સરકાર ફરી એકવાર નોટબંધી કરવાની તૈયારીમાં છે? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ સમાચારે સામાન્ય લોકોની ઊંઘ ઉડાવી દીધી છે. પણ શું છે આ વાતનું અસલી સત્ય? ચાલો જાણીએ આ વિડીયોમાં. છેલ્લા કેટલાક દિવસથી અફવા ફેલાઈ રહી છે કે ભારત સરકાર અને આરબીઆઈ 500 રૂપિયાની નોટ પાછી ખેંચી લેશે અને હવેથી 100 રૂપિયાની નોટ જ દેશનું સૌથી મોટું ચલણ રહેશે. લોકો 10 વર્ષ પહેલાની નોટબંધી યાદ કરીને ગભરાઈ રહ્યા છે કે શું ફરી એ જ મુશ્કેલીઓ વેઠવી પડશે. આ સમાચાર પર હવે સરકારે મૌન તોડ્યું છે. પીઆઈબી એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ફેક્ટ ચેક યુનિટે આ તમામ દાવાઓને સદંતર નકારી દીધા છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે 500ની નોટ બંધ કરવાની કોઈ જ યોજના નથી. આ વાયરલ મેસેજ સંપૂર્ણપણે ફેક છે અને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ફેલાવવામાં આવ્યો છે. પીઆઈબીએ ચેતવણી આવી છે કે આવી કોઈ પણ ભ્રામક પોસ્ટ પર વિશ્વાસ ન કરો. નાણાકીય નિર્ણયો જેવી સંવેદનશીલ બાબતો માટે હંમેશા સરકારના સત્તાવાર સ્ત્રોતો અથવા તો આરબીઆઈની વેબસાઇટ પર જ ભરોસો રાખવો. કોઈ પણ માહિતી વગર વિચારે શેર કરવી એ અફવા ફેલાવવા બરાબર છે. તો નિશ્ચિંત થઈ જાઓ, તમારી 500 રૂપિયાની નોટ સુરક્ષિત છે અને ચલણમાં ચાલુ જ રહેશે. આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે અત્યારે શેર કરો જેથી તેઓ પણ આ અફવાથી બચી શકે અને સાચા સમાચાર જાણવા માટે જોતા રહો સંદેશ ડિજિટલ.